ધોરણ 7 એકમ 2 એમાં આપણે સલ્તનત યુગની અંદર રાજ્ય વ્યવસ્થાની વાત કરીએ. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. મતલબ કે દિલ્હી સલ્તનત જ્યારે હતું ત્યારે શાસન જે કરતા એને શું કહેવાતા? સુલતાન. 13મી સદીની અંદર આ દિલ્હી સલ્તનતનો પાયો નંખાયો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાય, જેમાં સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હોય. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ પણ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક પણ સુલતાન જે હોય તે જાતે જ કરતા હતા. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. અત્યારે જેમ ભારત દેશમાં કેન્દ્રીય અને રાજ્ય સરકાર હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત હોય છે, તે રીતે કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગમાં રાજ્ય વ્યવસ્થા વહેંચી હતી. એની અંદર પ્રથમ કેન્દ્રીય શાસન જોઈએ કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હોય. સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો હતો? વજીર, જે વહીવટી તંત્રનો વડો હોય. તો યાદ રાખવાનું છે કે સુલતાને બનાવેલ મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી જે વહીવટી તંત્રનો વડો હતો તેને શું કહેવાતું? તો વજીર. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ આ વગેરે વિભાગો પણ હતા. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી પણ વ્યવસ્થા ગણી શકાય. ત્યારબાદ પ્રાંતીય શાસન, કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. તો આ પ્રશ્ન બહુ જ સારો છે અને મહત્ત્વનો છે. ઇક્તા એટલે શું? તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, તેને શું કહેવાતું? ઇક્તા. ઇક્તાનો વડો ઇક્તેદાર અથવા તો મુક્તિ કહેવાતો. ઇક્તા જેને મળે એનો વડો જે હોય એને મુક્તિ કહેવાય, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો પણ કહેવાતો. મતલબ કે એ પ્રાંતની અંદર કારોબારી સભ્ય અને ન્યાયતંત્ર જે સંભાળે એ પણ વડો આ ઇક્તા જ કહેવાતો, મુક્તિ જ કહેવાતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું પણ રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પણ નિયંત્રણ સ્થાપવામાં આવેલ. અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકે એમના સમયમાં કેન્દ્રીય સેનાને વધારે મહત્ત્વ આપ્યું અને ઇક્તેદારો ઉપર નિયંત્રણ સ્થાપ્યું હતું. હવે સ્થાનિક શાસન, તો પ્રાંત પછી જે એકમ આવે તેને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીક અને પરગણા કહેવામાં આવતા. તો આ વસ્તુ સમજવાની છે કે પ્રાંત પછીનું એકમ જિલ્લો એટલે શું કહેવાય? શીક. અને તાલુકો એટલે શું કહેવાય? પરગણા. ગામનો વહીવટ તો મુખી અને મુકદ્દમ જ કરે અને તેને પરવારી અને કારકુન પણ મદદ કરે. તો અહીંયા આપણે સ્થાનિકથી લઈ અને કેન્દ્રીય શાસન સમજ્યું છે. હવે કિલ્લો અને તેનું બાંધકામ એટલે કે સ્થાપત્ય અને બાંધકામ જોઈએ. તો બાજુમાં જે ચિત્ર દેખાય છે તે કુતુબ મિનારનું છે. તો જોઈએ, દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાન, બગીચા, દરવાજા, મિનારાઓ આ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. તો દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ત્યારથી જ ભારતમાં ઇસ્લામિક શૈલીનું સ્થાપત્ય નિર્માણ શરૂ થયું. એના પહેલાં ઇસ્લામિક શૈલી વપરાતી ન હતી. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. તો યાદ રાખવાનું છે કે કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ થયું? તો કુવત ઉલ ઇસ્લામ. કુતુબુદ્દીન ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારતનું નામ છે કુતુબ મિનાર, જેનું તમે બાજુમાં દ્રશ્ય જુઓ છો. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. મતલબ કે કુતુબુદ્દીન ઐબકે આ કુતુબ મિનારનું કાર્ય શરૂ કરાવ્યું. એક માળ સુધી શરૂ થયું, પછી તેનું અવસાન થયું, તો બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂરું કર્યું હતું. તો યાદ રાખવાનું છે, કુતુબ મિનારનું બાંધકામ કોણે શરૂ કર્યું? તો કુતુબુદ્દીન ઐબકે. પરંતુ તેને પૂરું કરવાનું કામ કોણે કર્યું? તો ઇલ્તુત્મિશે.
ત્યારબાદ ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. તો યાદ રાખવાનું છે કે કુતુબુદ્દીન ઐબકે જ નિર્માણ કર્યું હતું તેવી મસ્જિદ કઈ, તો યાદ રાખવાનું છે કે ઢાઈ દિનકા ઝોપડા. અને પ્રશ્ન એ રીતે પણ પૂછાય છે કે ઢાઈ દિનકા ઝોપડા શું છે, તો કુતુબુદ્દીન ઐબક દ્વારા નિર્માણ કરેલ મસ્જિદ છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. તો ઇલ્તુત્મિશના સમયમાં કયા બાંધકામ થયા, તો હોજે શમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. તો ખલજી વંશ દરમિયાન જ્યારે અલાઉદ્દીન ખલજીનું શાસન હતું ત્યારે અલાઈ દરવાજા, સીરી નામનો કિલ્લો, સીરી નામનું નગર અને હોજે ખાસના બાંધકામ થયા. ત્યારબાદ તુગલક શાસન આવ્યું. તો તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે જેવા નગરો પણ અસ્તિત્વમાં આવ્યા. આ તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ તુગલક સમય નહીં પણ સલ્તનત યુગ દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો અને સ્નાનાગારો, મકબરો, પુલો, સરાઈઓ, બગીચાઓ પણ નિર્માણ થયા. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરા અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. તો બાજુમાં તમને એક બીજું પણ ચિત્ર આવેલું છે, ઢાઈ દિનકા ઝોપડા. આ ઢાઈ દિનકા ઝોપડા એક કુતુબુદ્દીન ઐબક દ્વારા બનાવવામાં આવ્યું હતું અને એ મસ્જિદ છે. તો હવે બાંધકામ વિશે આપણે જોયું છે. વિજયનગર સામ્રાજ્ય વિશે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.